વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ ફટાફટ બની જાય અને ઘરમાં બધાને ભાવે એવી સુરતી કોલેજિયન ભેળ બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આના માટે ખાંડનું પાણી બનાવીને તૈયાર કરવાનું છે. તો એક વાટકામાં 2 મોટી ચમચી જેટલી ખાંડ લેવાની અને હવે આમાં નવસેકું ગરમ પાણી ઉમેરી દેવાનું છે. તો લગભગ 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું અને હવે આને મિક્સ કરીને ખાંડને સરસ રીતે ઓગાળી લેવાની છે. હવે ભેળ બનાવવા માટે આપણે એક મોટો વાટકો મમરા લેવાના અને મમરાને યુઝ કરતા પહેલા તમારે સરસ રીતે શેકી લેવાના, જેથી આવા સરસ એક ક્રિસ્પી થઈ જાય. તો અત્યારે હું એક સર્વિંગ ભેળ બનાવું છું, એટલે એક મોટો વાટકો મેં મમરા લીધા છે. પછી આમાં અડધી વાટકી ચણાના લોટની મોળી સેવ ઉમેરવાની, અડધી વાટકી જેટલું તીખું ચવાણું, અડધી વાટકી જેટલી છોલેલી ખારી સિંગ ઉમેરવાની, 2 થી 3 ચમચી જેટલી મસાલા સિંગ. આ ભેળમાં સિંગની ક્વોન્ટિટી વધારે રાખવાની હોય છે, એટલે ખારી સિંગ અને મસાલા સિંગ બંને થોડું વધારે લેવાનું. પછી થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. આની સાથે એક ઝીણું સમારેલું લીલું મરચું. તમારે લીલું મરચું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. પછી 2 થી 3 ચમચી જેટલી કોથમીર મરચાંની તીખી ચટણી ઉમેરવાની. આ ચટણીની રેસીપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે અને ઉપર આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક પણ આપી છે. હવે જે ખાંડનું ગળ્યું પાણી આપણે બનાવ્યું એ 3 ચમચી જેટલું ઉમેરવાનું. છેલ્લે આમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ ભેળ ખૂબ જ ઓછી મહેનતમાં અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. સાથે જ ખૂબ જ ટેસ્ટી હોય છે, તો ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. તો તમે એકવાર આ જરૂર ટ્રાય કરજો. તીખી ચટણીની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. હવે આ ભેળને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે. પછી આના ગાર્નિશિંગ માટે ઉપરથી ફરીથી થોડી સેવ, થોડું ચવાણું, મસાલા સિંગ અને કોથમીર ઉમેરી દેવાની. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ સરસ મજાની સુરતી ભેળ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.